એ આપણે એવું કહીએ છીએ કે ભાઈ ઇન્ડિયાની અંદર રૂલ્સ નો રેગ્યુલેશન નહીં, રાઈટ? આપણે એવું માનીએ છીએ કે ભાઈ ડ્રાઇવિંગમાં રૂલ્સ નો રેગ્યુલેશન નથી. રૂલ્સ નો રેગ્યુલેશન હશે જ, કે મારો ખુદનો એક્સપિરિયન્સ, હું અત્યારે ઇન્ડિયાની અંદર એ બી ગુજરાતની અંદર આપણા અમુક દેશ કરતાં તો નેક્સ્ટ લેવલની વસ્તુ ગુજરાતની અંદર થઈ રહી છે. ગાંધીનગરની અંદર હું યુકેમાં મેં મારો ખુદનો એક્સપિરિયન્સ છે કે આજ સુધી મેં આટલું ડ્રાઇવિંગ કર્યું છે યુકેની અંદર, પણ મને સીટ બેલ્ટનો કોઈ દિવસ મેમો આવ્યો નથી. બટ ઇન્ડિયાની અંદર ગાંધીનગરની અંદર આપણને એવું કે ભાઈ કારની અંદર ઇન્ટરફિયર ના થાય, કારણ કે કેમેરો કેપ્ચર ના કરી શકતો હોય સીટ બેલ્ટને. ઇન્ડિયાની અંદર ગાંધીનગરની અંદર એ બી G7 સર્કલ ઉપરથી મને એક કેમેરામાંથી કેપ્ચર થયું છે. બટ આ કેપ્ચરિંગ એટલું ગજબ કહેવાય કે G7 એ લોકોએ મને કેપ્ચર કર્યો અને એના નેક્સ્ટ 2 સર્કલ પછી તરત આપણામાં એક મેસેજ આવી ગયો કે ભાઈ તમારે ઈ ચલણ આવી ગયું છે. કેટલું ફાસ્ટ, અદ્ભુત ફાસ્ટ કહેવાય. આના જેવું તો ફાસ્ટ મને નહીં લાગતું. આજ સુધી મેં કોઈ મારે યુકે કન્ટ્રીમાં તો નહીં જોયું. યુકે કન્ટ્રી અમારે કરે છે, બટ એ કયા લેવલે કરે છે કે ભાઈ તમારે આવ્યો હોય તો બીજા ત્રીજા દિવસ અથવા 4 દિવસ પછી મેમો આવે. નોટ ટુ ઇમિડિયેટલી યુ આર ગેટિંગ ધ મેસેજ, અધરવાઇઝ નોટિફિકેશન ફ્રોમ ધ DVLA. એટલે તમે DVLAમાંથી તમને કંઈ ઇમિડિયેટલી કંઈ ના મળે. જેટલું ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ વ્હીકલ ડિપાર્ટમેન્ટમાંથી મને જે પ્રમાણે મેમો આપવામાં આવ્યો છે ગાંધીનગર ડિપાર્ટમેન્ટથી, ઇન્ડિયા એક નેક્સ્ટ લેવલ ઉપર જઈ રહ્યું છે. આ પરથી સાબિતી છે અને મેં મારા ખુદના અનુભવથી આ વસ્તુ જોઈ છે ઇન્ડિયાની અંદર. તો ક્યાંક ના ક્યાંક એવું લાગી રહી છે કે ભાઈ મેરા દેશ 100% બદલ રહ્યા છે. એટલે આવનારા સમયની અંદર ગવર્મેન્ટે જેટલા પણ કેમેરા લગાવ્યા છે અમદાવાદ, ગાંધીનગર અથવા તો ઓવરઓલ સિટીઓની અંદર, ગુજરાત અથવા તો ઇન્ડિયાની અંદર, એ તમામ કેમેરા જો કાર્યરત રહે ને તો 100% ક્યાંક ના ક્યાંક દરેક વ્યક્તિઓ રૂલ્સ અને રેગ્યુલેશન પાળવા માટે સહમત થશે અને થશે જ. એટલે આ લેવલનું એક ગુજરાતની અંદર એક કામ એ બી ગાંધીનગર, પાટનગરની અંદર થઈ રહ્યું છે. તો સરકારને પણ પહેલાં તો હું અભિનંદન આપવા માગું છું અને જે તે ડિપાર્ટમેન્ટ, વ્હીકલ ડિપાર્ટમેન્ટને બી અભિનંદન આપું છું કે આટલું ફાસ્ટ 5 થી 6, 6 થી 6.5 કરોડની આ વસ્તીની અંદર જો આ પ્રમાણેનું મેનેજમેન્ટ થતું હોય તો અદ્ભુત મેનેજમેન્ટ કહેવાય. અને આટલો ફાસ્ટ કામ થતું હોય તો અદ્ભુત કાર્ય કહેવાય.